નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે લોજિક ગેટ આધારિત દાખલાઓ છે જોયા હતા. આજે વધુ દાખલાઓની પ્રેક્ટિસ કરીએ, પરંતુ એ સાથે એક ધ મોર્ગન થિયરમ છે જે સામાન્ય રીતે બોર્ડમાં આપણને કંઈ હેલ્પફુલ નથી થવાનો, પરંતુ જ્યારે જીનીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં જ્યારે આ લોજિક ગેટ આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે ત્યારે તમે વગર સત્યાર્થતા કોષ્ટક એટલે કે ટ્રુથ ટેબલ દોર્યા વગર પણ એ પ્રશ્ન છે સોલ્વ કરી શકો છો. તો પહેલાં છે ધ મોર્ગન થિયરમ શું છે અને એ કઈ રીતે આપણને હેલ્પફુલ થશે એ જોઈ લઈએ. પછી છે આપણા જે ટેક્સ્ટબુકના સ્વાધ્યાયના દાખલાઓ છે સોલ્વ કરીએ, એ બંને રીતે કરશું આપણે. ધ મોર્ગન થિયરમ આધારિત અને ટ્રુથ ટેબલ આધારિત બંનેમાં આપણને સાચા જવાબ મળે છે કે નહીં એ વેરીફાઈ કરશું. તો જોઈએ ધ મોર્ગન થિયરમ. હવે ધ મોર્ગન થિયરમ અલગ અલગ ગેટો માટે અલગ અલગ રીતે છે. સામાન્ય રીતે સિમ્પલ કોન્સેપ્ટ જ છે, દરેકમાં એક સરખો જ એપ્લાય થાય છે, પરંતુ હું તમને લોજિક ગેટ આધારિત એના ઓપરેશનો કઈ રીતે હોય એની છે આપણે ચર્ચા કરીએ. જો હા, આપણી પાસે નોટ ગેટ છે. નોટ ગેટનું શું છે તો કે એના બધા શોર્ટકટ મેં તમને યાદ કરવાના કીધા હતા, એના આધારે જ આપણે જોઈએ. તો નોટ ગેટમાં શું થાય તો કે હું ઇનપુટ છે 1 આપીશ તો આઉટપુટ છે 0 મળશે, અને ઇનપુટ 0 આપીશ તો આઉટપુટ છે 1 મળશે. આનો મતલબ શું થયો? હું જે પણ આપું છું એ ઇન્વર્ટ કરીને મને આપે છે. એટલે કે જો અહીંયા ઇનપુટ તરીકે હું એ આપીશ તો મને આઉટપુટ તરીકે શું મળશે? A12 મળશે. ઓકે, તેવી જ રીતે જો હું A12 આપીશ તો આઉટપુટ તરીકે શું મળશે? તો કે A12 નો 12 એટલે કે A. જે રીતે તમે સમજો તે રીતે. A12 નો 12 એટલે કે એનું નોટ શા માટે દર્શાવ્યું? તો કે તમને ખબર પડે કે હકીકતમાં શું ઓપરેશન થયું અને એનાથી શું આન્સર મળ્યો. જો 1 બરાબર હું A લઉં તો આઉટપુટ તરીકે મને શું મળે છે? તો કે 0 બરાબર A12. હવે એવી રીતે 0 આપું તો આઉટપુટ ફરી પાછું મને શું મળવું જોઈએ? A મળવું જોઈએ. એટલે આ એક પહેલું ઓપરેશન આવ્યું કે કોઈ પણ ઇનપુટ હશે, જો નોટ ગેટ હશે તો એનો એ નોટ થઈને આપણને આઉટપુટ મળશે. તેવી રીતે જો કોઈ નોટ ગેટ છે એટલે કે ઇન્વર્ટ કરેલું છે અને એને જ નોટ ગેટમાં આપીએ તો આઉટપુટ છે હતું એવું ને એવું ફરી પાછું છે આપણને મળી જતું હોય છે. કે આનો અર્થ એમ થયો કે નોટ ગેટનું જે પણ આઉટપુટ મળે છે એ બીજા નોટ ગેટના ઇનપુટ તરીકે આપી દો. ઓકે, પછી જોઈએ એન્ડ ગેટ. એન્ડ ગેટનું ઓપરેશન શું હતું? તો કે એન્ડ ગેટને ડોટ ઓપરેટર વડે દર્શાવાય છે. ઓકે, તો આમાં શું કહીએ છીએ આપણે કે જો બંને ઇનપુટ 1 તો જ આઉટપુટ 1, બાકી બધા જ કેસમાં 0 હશે. તો જોઈએ તો હું એમ કહું 1 into 1 હોય ને તો જ મને આઉટપુટ છે 1 મળે. જો આમ હોત તો 1 into 0 હોત તો આઉટપુટ શું મળે? 0. 0 into 1 હોત તો પણ આઉટપુટ શું મળત? 0. અને 0 into 0 હોત તો પણ આઉટપુટ શું મળત? 0. આમને છે હું અલગ રીતે લખું. જો A into 1 હોત તો એટલે કે A and 1 હોત તો આઉટપુટ શું મળત? 1 મળત. તેવી રીતે A and 0 હોત તો ચાલો જો એ તરીકે આપણી પાસે ઇનપુટની બે સંભાવના, કાં તો 0 કાં તો 1. તો એ તરીકે 1 હોય તો 1 and 0 આઉટપુટ 0 જ મળત. અને 0 હોત તો 0 and 0 તો પણ આઉટપુટ 0 જ મળત. તો આ બે ઓપરેશન આવ્યા કે A and 1 તો આઉટપુટ છે મને 1 મળે, અને A and 0 તો આઉટપુટ કેવું મળે? 0 મળશે. ઓકે, હજુ જોઈએ આગળ. આને હજુ પણ ચોકસાઈ સાથે કરવું હોય તો આપણે એવું કહી શકીએ કે આ જે છે A into 1 એટલે આઉટપુટ શું મળી જવાનું છે? 1. એની કિંમત 0 હશે તો 0 અને 1 હશે તો 1. તો આમ કહી શકીએ A into A તો આઉટપુટ છે A મળશે. શું મળશે? A into A 0 હશે, 0 into 0 તો 0, 1 into 1 તો 1. ઓકે, સમજાય છે? તેવી જ રીતે જોઈએ ઓર ગેટ માટે. તો ઓર ગેટને ઓપરેટર પ્લસ વડે દર્શાવવામાં આવે છે. તો આમ કહીએ
0 ઓર 0 તો આઉટપુટ 0, 0 ઓર 1 તો આઉટપુટ શું મળે છે 1, 1 ઓર 0 તો પણ આઉટપુટ 1 અને 1 ઓર 1 તો પણ આઉટપુટ શું મળે છે 1 મળે છે. આને પણ એ રીતે દર્શાવીએ, જો a ઓર 0 તો આઉટપુટ શું મળશે મને, આમાં બે પેલી રહી જાય. જો a બરાબર 0 હશે તો આઉટપુટ 0 અને 1 હશે તો a બરાબર 1 હશે તો દરેક કેસમાં કેવું મળવાનું છે 1 જ મળવાનું છે, તો આનું આઉટપુટ આવશે a. ઓકે, પછી બીજું જોઈએ, આમાં પણ a ઓર a તો પણ આઉટપુટ શું મળશે a, અને ત્રીજું છે a ઓર 1 તો પણ આઉટપુટ શું મળશે એ જ મળશે. કઈ રીતે, 1 સાથે ઓર ગેટમાં કોઈ પણ હશે આઉટપુટ છેલ્લે કેવું મળવાનું છે 1 જ મળવાનું છે, તો માફ કરજો અહીંયા શું આવશે 1. ઓકે, તો આ રીતે છે આપણે લોજિક ઓપરેશન છે એ લાગુ પાડવાના છે. જોઈએ હજુ આગળ નેન્ડ ગેટ માટે. જો નેન્ડ ગેટ માટે તો નેન્ડ ગેટનું આપણે બુલિયન સમીકરણ છે આ રીતે લખી શકીએ, નેન્ડ ગેટનું y ઇઝ ઇક્વલ ટુ a એન્ડ b, એટલે કે આ રીતે એનું બુલિયન સમીકરણ લખાય છે. હવે આવી રીતનું કોઈ નેન્ડ ગેટ આવ્યું, હવે એને આઉટપુટ છે હવે તમે ઓર ગેટમાં અથવા તો નોટ ગેટમાં આપી દો. ચાલો ને આ નેન્ડ ગેટનું જે પણ આઉટપુટ આવે, ધારો કે આવો લોજિક ગેટ આવ્યો, નેન્ડ ગેટનું આઉટપુટ જે પણ નીકળે છે એને વાય ડેશ કહું. આ વાય ડેશને તમારે નોટ ગેટના ઇનપુટ તરીકે આપવાનો છે. તો કઈ રીતે, જો આ મળ્યું, હવે આ તો નોટ ગેટ જ છે આપણે જાણીએ છીએ, અને નોટ ગેટમાંનું શું થઈ જશે ઇન્વર્ટ થઈ જશે, તો જે ફાઇનલ આઉટપુટ મળશે એ શું મળશે તો કે a એન્ડ b, એટલે કે નોટ ગેટનું જે પણ મળે છે એનો બાર. આવું ક્યારે આવે છે, આવું આવે છે. તો આના સિમ્પ્લિસિટી માટે જો શું આવશે તો કે આ બેવને પહેલાં આ જે ભાગ છે એને છૂટો પાડો, તો આને તમે આમ પણ કહી શકો, આને હું છે ને અત્યારે એમ જ રહેવા દઉં છું. ચાલો, એક મને આ મળ્યું y ડેશ ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ b, એટલે કે a એન્ડ b બાર. તો આને આ રીતે પણ લખી શકું, જો ઉપર નોટની સાઇન છે એ નોટ, ઓપરેટર ચેન્જ થઈ જશે પ્લસ બી નોટ. તો જે એન્ડ ઓપરેટર હતો હવે કયો ઓપરેટર આવી ગયો છે ઓર. ચાલો એવી જ રીતે જોઈએ કે આનું જો ડબલ ઇન્વર્ટ છે, કઈ રીતે તો કે a એન્ડ b નો બાર નો બાર. ઓકે, તો જો a ઇન્ટુ b નો બારનું આઉટપુટ છે મને આવું મળ્યું છે, a ઇન્ટુ b એટલે સોરી a ઓર b, a બાર ઓર b બાર. હવે એનો શું આવશે આઉટપુટ બાર, તો અહીંયા બારની સાઇન છે હું દર્શાવી દઉં છું. ઓકે, ચાલો હવે છે આમને લાગુ પાડો તો શું થશે તો કે આનો બાર ઓપરેટર છે ચેન્જ થશે અને આમનો બાર. તો શું થઈ ગયું, કોઈના બારનો બાર એટલે એ સંખ્યા પોતે. તેવી જ રીતે આ એન્ડ અને આનો બારનો બાર એટલે શું થઈ ગયું બી. તો આ કેવા ગેટ તરીકે વર્તવા લાગ્યો તો કે એન્ડ ગેટ તરીકે છે વર્તવા લાગ્યો છે. તો આ રીતે છે આપણે લોજિક ઓપરેશન ધ મોર્ગન થિયરમ છે એ લાગુ પાડવાનો છે. એવું જ આપણે નોર ગેટમાં જોઈ લઈએ. નોર ગેટમાં શું થશે તો કે નોર ગેટનું આઉટપુટ છે આપણને શું મળે છે તો કે નોર ગેટનું આઉટપુટ છે કંઈક આવું મળે છે, y ઇઝ ઇક્વલ ટુ a ઓર b નો બાર. આમને તમારે લખવું હોય તો કઈ રીતે લખી શકો તો આને આ રીતે લખીએ, y ઇઝ ઇક્વલ ટુ a બાર, ઓપરેટર ઓર હતો એના બદલે એન્ડ ઇન્ટુ b બાર, અને ફરી પાછો આનો બારનો બાર છે તમે લાગુ પાડી શકો. અને કઈ રીતે આઉટપુટ, તો આ રીતે સિમ્પલ છે. જે પણ બાર આવે છે તો બારની સાઇન દર્શાવી દો, ઓપરેટર છે ચેન્જ થશે અને ફરી પાછો છે બાર આવી જશે. બાર એટલે નોટ ગેટ છે એ દર્શાવે છે. આનો ઉપયોગ કરી અને હવે પછી આપણે છે થોડાક દાખલાઓ છે જોવાના છે. ઓકે, તો આપણને એમ કીધું છે કે ધારો કે એ ઓર ગેટ તરીકે વર્તે છે અને બીજું બી એન્ડ ગેટ તરીકે વર્તે છે. હવે આના સમીકરણ છે હું દોરવા ભૂલી ગયો છું, હું ફરીવાર છે દોરી નાખું છું કે કયા ગેટ તરીકે વર્તે છે. તો કે જો પહેલી આપેલી છે
એની આકૃતિ કંઈક આવે એ આપેલી છે. આ નોર ગેટ દર્શાવેલો છે અને નોર ગેટનું જે પણ આઉટપુટ આવે છે એ નોટ ગેટ તરીકે. ઓકે, આ છે આપણી આકૃતિ એ. અને બીજું આપેલું છે આના બેવના નોટ ગેટ આપી દીધા અને એનું જે ઇનપુટ આવે છે નોટ ગેટના આઉટપુટ છે એ નોર ગેટના ઇનપુટ તરીકે આપેલું છે. ઓકે, ચાલો આ છે આપણું આકૃતિ બી. હવે છે આ બંને ગેટ. તો પહેલાં એવું દર્શાવવાનું છે કે પહેલો ગેટ છે ઓર ગેટ તરીકે વર્તે છે અને બી એવું દર્શાવવાનું છે કે બી છે એન્ડ ગેટ તરીકે વર્તે છે. તો જો પહેલું શરૂઆત કરીએ નોર ગેટની. એ બી. ઓકે, કયો ગેટ છે? નોર ગેટ. તો નોર ગેટનું આઉટપુટ છે આપણે સામાન્ય રીતે કેવું મળે છે તો કે નોર ગેટનું જે પણ આઉટપુટ મળે છે અહીંયા વાય ડેશ વડે દર્શાવું છું. વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ તો એ ઓર બીનો બાર. આ નોર ગેટનું આઉટપુટ મળી ગયું છતું આપણી પાસે. ચાલો હવે આ નોર ગેટના આઉટપુટને તમે નોટ ગેટમાંથી ઇનપુટ તરીકે આપ્યું નોટ ગેટના તો શું થઈ જશે? ફાઇનલ આઉટપુટ જો અહીંયા વાય મળતું હોય તો વાય ઇઝ ઇક્વલ ટુ એ ઓર બી નો બાર. ઓકે, ચાલો તો પહેલાં છે આને છૂટું પાડો તો શું થઈ જશે? પહેલાં આનું ઓપરેશન કરીએ છીએ, આ કાઉન્સ મેં કર્યો એમનું. તો શું થશે તો કે એ બાર ઓપરેટર ઓર હતો એના બદલે એન્ડ બી બાર અને ઉપરનો જે બાર છે તો છે જ તે. ચાલો હવે ફરી પાછા ઓપરેટર છે લાગુ પાડો તો શું થશે? નોટ છે લાગુ પાડો તો એ બારનો બાર ઓપરેટર છે એન્ડ હતો એના બદલે ફરી પાછો ઓર થઈ જશે બી બારનો બાર. તો કોઈ પણના બારનો બાર, જો કોઈ પણના બારનો બાર તો એ સંખ્યા પોતે. તો શું થઈ જશે? એ ઓર બી. તો આ કયા ગેટનું આઉટપુટ આવી ગયું? ઓર ગેટનું આવી ગયું. આ રીતે તમે દ મોર્ગન થિયરમ લાગુ પાડીને પણ પ્રશ્ન છે એ સોલ્વ કરી શકો છો. બીજી એક મેથડ તો કઈ? તો કે સત્યાર્થતા કોષ્ટક એટલે કે ટ્રુથ ટેબલ દ્વારા દર્શાવી દો કે આ જે આપણને આપેલું છે એ સાચું છે કે નહીં. પહેલાં છે આપણે અહીંયા દ મોર્ગન થિયરમ આધારિત છે આપણે હું આઉટપુટ બતાવું છું અને પછી એને સત્યાર્થતા કોષ્ટક પ્રમાણે સાચું પડે છે કે નહીં એ બે રીતે આપણે વેરીફાઈ કરી લઈએ. તો જો અહીંયા ઇનપુટ છે ફરી પાછું એ બી. નોટ ગેટ હોવાથી આ નોટ ગેટનું આઉટપુટ શું થઈ જાય? એ બાર. આમનું આઉટપુટ થશે બી બાર. આ કયો ગેટ છે? નોર ગેટ. નોર ગેટ છે તો શું થશે તો કે એ બાર આ ઓર બી બાર નો આખાનો બાર. તો આવું છે મને ફાઇનલ આઉટપુટ મળ્યું. આમને લોજિક ઓપરેશન છે આપણે લાગુ પાડવા છે. ચાલો આમાં લોજિક ઓપરેશન છે લાગુ પાડો એટલે કે દી મોર્ગન થિયરમ છે લાગુ પાડો. તો એ બારનો બાર થાય એ બારનો બાર ઓપરેટર છે ઓર એનું શું થઈ જશે? એન્ડ અને બી બારનો બાર. તો કોઈ પણના બારનું બાર શું થઈ જશે? એ એન્ડ બી. તો આ કયા ગેટ તરીકે વર્તવા લાગ્યો? એન્ડ ગેટ તરીકે. ઓકે, તો આ રીતે દ મોર્ગન થિયરમ લાગુ પાડીને તમે કોઈ પણ સત્યાર્થતા કોષ્ટક વગર પણ આપનું આઉટપુટ શું આવશે એ નક્કી કરી શકો છો. હવે સત્યાર્થતા કોષ્ટકની મદદથી જઈએ તો પહેલાં એ માટે કરું છું સોલ્યુશન ફોર એ. ચાલો બે ઇનપુટ છે એ અને બી અને એમનું આઉટપુટ છે નોરનું આઉટપુટ એને વાય ડેશ વડે દર્શાવું. ઓકે, તો બે ઇનપુટ માટેની સંભાવના કેટલી? તો કે 0 1 0 1 અહીંયા 0 0 1 1. ઓકે, ચાલો નોર ગેટ છે તો નોર ગેટમાં શું એનું શોર્ટકટ શું હતું? તો કે બંને 1 ત્યારે બંને 0 ત્યારે 1. બાકી બધા જ કેસમાં કેવું મળશે? 0 મળશે. તો ચાલો શું થશે? બંને 0 તો 1 બાકી બધા જ કેસમાં 0. હવે આ જે આઉટપુટ છે તમે ક્યાં આપી દીધું? તો કે નોટ ગેટના ઇનપુટ તરીકે. ત્યારે ફાઇનલ આઉટપુટ છે એને હું વાય કહું. તો વાય શું કરશે? આ જે પણ ઇનપુટ આપ્યા તમે એનું ઇન્વર્ટ કરી દે. તો 1નું 0 બાકી બધાના 1. તો જે આપણને ફાઇનલ આઉટપુટ મળ્યું આ ફાઇનલ આઉટપુટ કોનું મળે? આવું તમે જોયું ક્યારે? કોના બરાબર હોય છે? કયો જી?
આવું ક્યાં મળે આવું આઉટપુટ? તો કે આ કોના તરીકે વર્તવા લાગે છે? ઓર ગેટ તરીકે. જો A1 હશે તો પણ 1, B1 હશે તો પણ 1, અથવા તો બંને 1 હશે તો પણ આઉટપુટ 1, એટલે કે આ ઓર ગેટ તરીકે. તેવું સેમ જોઈએ બી માટે. ચાલો શું છે? તો કે ઇનપુટ A અને B. આ ઇનપુટ A, આ ઇનપુટ B. હવે એના ઇન્વર્ટ કરેલા છે એટલે A બાર, B બાર, અને એનું ફાઇનલ જે આઉટપુટ મળે છે એને હું Y કહું. ઓકે, ચાલો હવે જોઈ લઈએ આપણે. તો શું કઈ રીતે? 0 1 0 1 0 0 1 1. ચાલો એનું બાર એટલે એના જે પણ ઇનપુટ છે એને ઇન્વર્ટ કરીને લખો. તો 0 છે તો 1 1 0 0. ચાલો બીનું ઇન્વર્ટ કરીને લખો તો શું થશે? બી બાર એટલે 1 0 1 0. ચાલો ફરી પાછો કયો ગેટ છે? નોર ગેટ. અને નોર ગેટ માટે આપણે જાણીએ છીએ બંને 0 તો જ આઉટપુટ, માફ કરજો, બંને 0 તો જ આઉટપુટ 1. બાકી બધા જ કેસમાં કેવું મળવાનું છે? 0 મળવાનું છે. તો કે બંને 0 તો જ આઉટપુટ 1. બાકી બધા જ કેસમાં કેવું મળશે? 0. તો આવું ફંક્શન છે કોનું મળે છે? એન્ડ ગેટનું. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સત્યતા કોષ્ટકથી આ સોલ્વ કરો, અથવા તો જે દ મોર્ગન થિયરમ છે એનાથી સોલ્વ કરો, તો પણ આ રીતે છે તમે આ પ્રશ્ન છે સોલ્વ કરી શકો છો. ઓકે, અહીંયા પણ ઓર ગેટ આવ્યો, દ મોર્ગન પ્રમાણે પણ ઓર ગેટ આવ્યો, અહીંયા પણ એન્ડ ગેટ આવ્યો, દ મોર્ગન પ્રમાણે પણ આપણને આઉટપુટ શું મળે છે? એન્ડ ગેટ. તો આ રીતે દ મોર્ગન થિયરમ છે આપણને હેલ્પફુલ થશે. સિમ્પલ, કંઈ યાદ ના રહે તો ભૂલી જાઓ. શું યાદ રાખશો? તો કે જે પણ ઇનપુટ છે એ અહીંયા નેન્ડ ગેટ હતો તો નેન્ડ ગેટનું જે પણ આઉટપુટ છે એ લખી લીધું. પછી જો એને નોટ ગેટ આપો છો તો એનો ફરી પાછો બાર થઈ જશે. તો આને તમે આ રીતે પણ લખી શકો, એ ઓર A એન્ડ B નો બાર ઇઝ ઇક્વલ ટુ A બાર, ઓપરેટર ચેન્જ થશે, એન્ડનો ઓર થયો B બાર, અને એને ફરી પાછો ઇન્વર્ટ છે તમે લાગુ પાડી દો. ઓકે, તો આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. થોડીક અટપટી માહિતી છે, બોર્ડમાં આપણને ક્યાંય હેલ્પફુલ નથી, પરંતુ JEE નીટના પ્રશ્નો સોલ્વ કરવા માટે ટાઈમ ઓછો લેશે. જો તમે સત્યતા કોષ્ટક દોરવા જશો તો આ વધારે સમય લેશે. એના કરતાં બેટર છે કે ઓછા ટાઈમમાં તમે આ સ્ટ્રેટેજી યુઝ કરીને પ્રશ્ન છે સોલ્વ કરી શકો છો. એટલે ખાસ થોડુંક ન સમજાણું હોય તો રિવાઇઝ કરીને પણ વિડીયો જોઈ લેજો, જેથી તમને સરળતાથી સમજાઈ જાય. ઓકે, ચાલો બોર્ડ પરનું ફટાફટ લખી નાખો, પછી નેક્સ્ટ આગળના દાખલાઓ છે આપણે જોઈએ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો તો સ્વાધ્યાયના બીજા વધારાના દાખલાઓ છે ગણીએ. તો એમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 14.13. રકમ છે આપણને આપેલી છે કે બે નેન્ડ ગેટનો ઉપયોગ કરીને એનું જે ફંક્શન છે કયા ગેટ તરીકે વધશે. અને આપણને આકૃતિ છે કંઈક આપી દીધી હતી કે પહેલો નેન્ડ ગેટ છે એના ઇનપુટ A અને B છે, એનું જે પણ આઉટપુટ આવે છે એ બીજા નેન્ડ ગેટને શોર્ટ કરીને આપી દીધું છે, અને એનું જે ફાઇનલ આઉટપુટ મળે છે કયા ગેટને સમતુલ્ય હશે એવું કીધું છે. તેવી જ રીતે બીજી આકૃતિ આપેલી છે કે A નું ઇનપુટ શોર્ટ કરીને એક નેન્ડ ગેટ તરીકે આપી દીધું, B નું ઇનપુટ શોર્ટ કરીને બીજા એક નેન્ડ ગેટને આપી દીધું, અને આ બંને ગેટના આઉટપુટ છે એને બીજા એક નેન્ડ ગેટના ઇનપુટ તરીકે આપી દીધા. તો ફાઇનલ આઉટપુટ જે મળે છે એ કયા ગેટ તરીકે વર્તશે એ આપણે કહેવાનું છે. ચાલો સોલ્વ કરીએ. જો અહીંયા A અને B ઇનપુટ છે, નેન્ડ ગેટ છે, તો આનું આઉટપુટ છે એ શું થશે? બુલિયન સમીકરણ પ્રમાણે આઉટપુટ y ડેશ ઇઝ ઇક્વલ ટુ, તો કે A એન્ડ B નો બાર. ઓકે, હવે આ નેન્ડ ગેટ છે અને નેન્ડ ગેટના બંને ઇનપુટ જ્યારે શોર્ટ કરવામાં આવે છે ત્યારે આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ આ કયા ગેટ તરીકે વધશે. તો કે આ નોટ ગેટ તરીકે વર્તવા લાગશે. કેમ કે એના બંને ઇનપુટ કેવા કરી દીધા છે? શોર્ટ કરી દીધા, એટલે આ નોટ ગેટ તરીકે વર્તે. તો જે ફાઇનલ આઉટપુટ આવશે y, એ y કંઈક આવું હશે, y ઇઝ ઇક્વલ ટુ A એન્ડ B નો બાર, એનો બાર,
આ ફાઇનલ આઉટપુટ આવશે. ચાલો પહેલાં આનું છે ધ મોર્ગન થિયરમ પ્રમાણે આને સોલ્વ કરીએ તો કે શું થશે, એ બાર ઓપરેટર ચેન્જ થશે, એન્ડ છે તો શું થઈ જશે, ઓર બી બાર, અને આનો આખાનો બાર. ફરી પાછું છે ધ મોર્ગન લાગુ પાડો તો વાય ઇઝ ઇક્વલ ટુ એ બારનો બાર, એ ઓપરેટર ચેન્જ છે, એન્ડ અને બી. તો આ કયા ગેટ તરીકે વર્તવા લાગ્યો છે, એન્ડ ગેટ તરીકે વધશે. હવે આ સેમ છે તમે બુલિયન સમીકરણો દ્વારા ટ્રુથ ટેબલ દ્વારા પણ તમે છે દર્શાવી શકો છો. જો કઈ રીતે, તો પહેલા જે બે ઇનપુટ છે એ અને બી, ઓકે, એનું ફાઇનલ આઉટપુટ એટલે કે એનું આઉટપુટ મળે છે વાય ડેશ વડે દર્શાવ્યું છે. નેન્ડ ગેટનું આઉટપુટ હશે અને ફાઇનલ આઉટપુટ મળે છે વાય. ઓકે, ચાલો કોષ્ટક છે મેં તૈયાર કરી લીધું છે. ઇનપુટ છે 0 0 1 0 1 0 0 1 1. કયો ગેટ છે, નેન્ડ ગેટ. તો નેન્ડ ગેટમાં શું થશે કે જ્યારે બંને 1 ત્યારે 0, બાકી બધા જ કેસમાં 1 મળશે. ઓકે, બંને 1 તો 0, બાકી બધા જ કેસમાં કેવા મળશે, 1 મળશે. અને હવે એનું ઇન્વર્ટ કરી દેવાનું, નોટ ગેટ તરીકે વચ્ચે. તો 1 છે ત્યાં 0 અને 0 છે ત્યાં 1. જો આ ફંક્શન છે કોને મળતું આવ્યું, આવું આઉટપુટ છે કોનું મળે છે, એન્ડ ગેટનું. તો આપેલો ગેટ છે કયા ગેટ તરીકે વધશે, એન્ડ ગેટ તરીકે વધશે. ઓકે, સમજાઈ ગયું. ચાલો હજુ આગળ જોઈએ તો કે 3 નેન્ડ ગેટને જ્યારે કંઈ સંયોજન દ્વારા જોડવામાં આવે ત્યારે બનતો જે પણ ફાઇનલ આઉટપુટ છે કયા ગેટ તરીકે વર્તે. અથવા તો પ્રશ્ન એમ પૂછે કે 3 નેન્ડ ગેટના સંયોજન દ્વારા મળતું આઉટપુટ છે ઓર ગેટ તરીકે મેળવ્યો, ઓર ગેટ તરીકે મેળવવાનું કે જોઈએ આપણે. ચાલો, તો અહીંયા એ છે આ નેન્ડ ગેટના બંને ઇનપુટ શોર્ટ કર્યા એટલે ઓર ગેટ તરીકે વર્તવા લાગ્યો, એટલે એ બાર, આ છે બી બાર. હવે એને નેન્ડ ગેટના ઇનપુટ તરીકે આપ્યો તો નેન્ડ ગેટનું ઇનપુટ એ એન્ડ બી નો બાર. ઓકે, ચાલો જો આને સોલ્વ કરીએ શું થશે, તો કે એ બારનો બાર ઓપરેટર ચેન્જ થશે, એન્ડનો ઓર, બી બારનો બાર. તો ફાઇનલ આઉટપુટ શું મળશે, એ ઓર બી, એટલે કે આ છે ઓર ગેટ તરીકે વર્તે છે. એટલી આપણને સિમ્પલી ધ મોર્ગન થિયરમ આધારે આપણને ખબર પડી ગઈ. હવે એના સત્યાર્થા કોષ્ટક દોરીને જોઈ લઈએ. તો એક તો આપણું ઇનપુટ એ બી, આનું જે ઇન્વર્ટ મળે છે એટલે એ બાર બી બાર, અને એનું જે ફાઇનલ આઉટપુટ મળશે નેન્ડ ગેટનું એને વાય કહું છું. આ જે ફાઇનલ આઉટપુટ અહીંયા મળે છે એને વાય વડે દર્શાવું છું. ફરી પાછું આમનું કોષ્ટક છે દોરી નાખીએ આપણે. ચાલો કોષ્ટક જોઈએ શું થશે, 0 0 1 1 0 1 0. એ બાર છે એટલે શું થઈ જાય, 0 નું 1 1 1 નું 0, તેવી રીતે 0 નું 1 1 નું 0 1 0. ચાલો હવે શું જોવાનું છે કે હવે આ બે જ ઇનપુટ જોવાના છે અને આના આધારે ફાઇનલ નેન્ડ ગેટનું શું આઉટપુટ મળે છે એ જોવાનું છે. ફરી પાછું યાદ કરી લઈએ, નેન્ડ ગેટના બંને ઇનપુટ 1 ત્યારે જ આઉટપુટ 0, બાકી બધા જ કેસમાં કેવું મળશે, 1 મળશે. ચાલો બેવ 0 તો 1, બેવ 1 તો 0, બાકી બધા જ કેસમાં 1. જોઈ જો, બેવ 1 તો 0, બાકી બધા જ કેસમાં 1, બેવ 1 તો 0, બાકી બધા જ કેસમાં 1. તો આવું કોને સમતુલ્ય છે, ઓર ગેટને. એટલે કે 3 નેન્ડ ગેટનું સંયોજન કરીને આપણે એક ઓર ગેટ વિકસાવી શકીએ છીએ. તેવી જ રીતે 2 નેન્ડ ગેટનું સંયોજન કરીને આપણે એન્ડ ગેટ છે વિકસાવી શકીએ છીએ. ઓકે, આવો સેમ એક પ્રશ્ન છે સ્વાધ્યાયનો 14.15. સ્વાધ્યાય 14 માફ કરજો 14, પહેલાં 14 જોઈએ પછી 15 જોઈશું. જેવી રીતે અહીંયા નેન્ડ ગેટ આપેલા છે તેવી રીતે નોર ગેટ આપી દઈએ તો નોર ગેટ, બે નોર ગેટના સંયોજનથી મળતો આઉટપુટ છે કોના તરીકે વધશે એ આપણને પૂછેલું હોય. તો જો હું અહીંયા નોર ગેટ દોરું છું,
નોર ગેટ છે, આ ઇનપુટ એ અને બી, આનું જે પણ આઉટપુટ આવે છે એને આપણે શોર્ટ કરી દેવાનું છે, અને આ ઇનપુટ છે એ બીજા એક નોર ગેટમાં આપી દેવાનું છે. ઓકે, ચાલો આ કયો ગેટ છે? નોર ગેટ. બંને નોર ગેટ આપેલા છે. તો પહેલા જે એ અને બી છે એનું નોર છે, તો એનું આઉટપુટ કઈ રીતે આવશે? તો જો હું આઉટપુટ આવી રીતે આવશે, એ ઓર બી નો બાર. ઓકે, હવે આનું નોર ગેટના બંને ઇનપુટ શોર્ટ કર્યા, ફરી પાછું કોના તરીકે વધશે? નોટ ગેટ તરીકે. તો આવું થઈ જશે. આને પહેલાં છે ને સિમ્પ્લિસિટી આપી દઉં છું. જો સાદું રૂપ આપું છું તો શું થશે? ડ મોર્ગન લાગુ પાડો, એ બાર ઓપરેટર ચેન્જ થશે. કયો છે? તો કે ઓર છે, ઓરનું થઈ જશે એન્ડ બી બાર. અને હવે અહીંયા આપું છું તો શું થશે? એ બાર એન્ડ બી બાર નો બાર થઈ જશે. ચાલો આનું છૂટું પાડો તો શું થશે? એ બારનો બાર ઓપરેટર ચેન્જ થશે, એન્ડનું થઈ જશે ઓર બી બારનો બાર. ઓકે, તો શું થશે? એ બારનો બાર એટલે એ ઓર બી. તો આ કયા ગેટ તરીકે વર્તવા લાગ્યો? ઓર ગેટ તરીકે. આપણને બુલિયન સમીકરણ પ્રમાણે ખબર પડી ગઈ છે કે આ ઓર ગેટ તરીકે વર્તવા લાગ્યો છે. ચાલો સત્યાથા કોષ્ટક દ્વારા છે અને ચેક કરી લઈએ, જોઈએ શું થશે. તો કે બે ઇનપુટ આપેલા છે એ અને બી. ઓકે, ચાલો દેખાય છે. એનું આઉટપુટ જે આવે છે એને હું કહી દઉં વાય ડેશ વડે દર્શાવી દઉં, વાય ડેશ, અને ફાઇનલ આઉટપુટને વાય કહું. ચાલો ઓકે, દેખાય છે. ચાલો ફરી પાછું 0 0 1 1 0 1 0 1. કેવો ગેટ છે? નોર ગેટ. અને નોર ગેટમાં શું કહી શકાય કે જ્યારે બંને 0 ત્યારે આઉટપુટ 1, બાકી બધા જ કેસમાં 0. બાકી બધા કેસમાં કેવું મળશે? 0. ફરીવાર, બંને 0 ત્યારે જ આઉટપુટ 1, બાકી બધા જ કેસમાં કેવું મળી જશે? 0 મળી જશે. તો બંને 0 ત્યારે 1, બાકી બધા જ કેસમાં 0. ચાલો એનું જે આઉટપુટ મળે છે ઓર ગેટ તરીકે, એટલે કે નોટ ગેટ તરીકે વધશે. આ નોટ ગેટ, તો આનું નોટ કરી નાખો. 1 છે ને આ 0, બાકી બધા જ કેસમાં 1. કોના તરીકે વધશે? ઓર ગેટ તરીકે. બસ આવો જ પ્રશ્ન હતો સ્વાધ્યાય 14.14 નો. હજુ 14.15 નો પ્રશ્ન લઈ લઈએ. સ્વાધ્યાય 14.15. એમાં છે આપણને 3 નોર ગેટ છે, અને 3 નોર ગેટની મદદથી એ મળતું જે સંયોજન છે કયા ગેટ તરીકે વર્તે છે એવું પૂછેલું છે. રકમ છે કંઈક અલગ છે, પણ તમે આ રીતે સમજી શકો છો શોર્ટકટમાં. રકમ જો હું વાંચવા જઈશ ને એવું કરવા જઈશ તો ખોટો ટાઈમ છે આપણો જશે. તો જો આ રીતે એક નોર ગેટ આપેલો છે. આ નોર ગેટનું ઇનપુટ છે શોર્ટ કરે છે, નોર ગેટ છે. તેવી રીતે બીજો એક નોર ગેટ આપેલો છે, એનું પણ ઇનપુટ છે શોર્ટ કરી નાખ્યું છે. અને એના જે આઉટપુટ આવે છે એના આઉટપુટને ત્રીજા એક નોર ગેટમાં આપી દે છે. તો માફ કરજો, થોડુંક છે મોટું દોરી નાખું. એના જે આઉટપુટ આવે છે એને ત્રીજા એક નોર ગેટના ઇનપુટ તરીકે આપી દેવામાં આવે છે. ઓકે, ચાલો કયો ગેટ છે? નોર ગેટ. અહીંયા એ નોર ગેટના જ્યારે બંને ઇનપુટ શોર્ટ કરવામાં આવે છે ત્યારે આઉટપુટ નોટ ગેટ તરીકે વર્તે છે. તો એનું શું થઈ જશે? એ બાર. તેવી રીતે બી છે, બીનું શું થઈ જશે? બી બાર. ચાલો નોર ગેટ છે તો શું થશે? એ બાર ઓર બી બાર નો બાર. બેવને પોતપોતાના છે દ મોર્ગન નિયમ લાગુ પાડીએ તો એ બારનો બાર ઓપરેટર ચેન્જ થશે, ઓર સોરી એન્ડ, અને બી બારનો બાર. તો શું થઈ ગયું? એ એન્ડ બી. તો આ કેવા ગેટ તરીકે વધવા લાગ્યો? એન્ડ ગેટ તરીકે. ઓકે, અહીંયા કેવા તરીકે વધતો? તો ઓર. સેમ જ છે.
NAND ગેટ વાપરેલા છે ત્યાં NOR ગેટ વાપરેલા છે. ફરી પાછું આનું આઉટપુટ છે આપણે ચેક કરી લઈએ. તો સત્યાર્થના કોષ્ટક પ્રમાણે A, B, A બાર, B બાર અને ફાઇનલ આઉટપુટ Y. ઓકે, ચાલો. શું ફરી પાછા ઇનપુટ 0 0 1 1 0 1 0 1. ઓકે, જે રીતે તમારી પ્રેક્ટિસ પ્રમાણે એનું ઇન્વર્ટ કરવાનું છે એટલે 0 છે ત્યાં 1, 0 છે ત્યાં 1, 0 0. તેવી રીતે 0 છે ત્યાં 1, 1 છે ત્યાં 0. ફરી પાછું આઉટપુટ શેના તરીકે છે? NOR ગેટ તરીકે. અને NOR ગેટમાં જ્યારે બંને ઇનપુટ 0 ત્યારે જ આઉટપુટ 1, બાકી બધા જ કેસમાં 0. બંને 0 ત્યારે જ 1, બાકી બધા જ કેસમાં 0. તો આ કોના તરીકે વતવા લાગ્યું? AND ગેટ તરીકે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે તમને સમજાણું હશે કે સત્યાર્થા કોષ્ટકની મદદથી પણ આપણે પ્રશ્ન સોલ્વ કરીએ અને જે આન્સર આવે છે એ, અને ધ મોર્ગન થિયરમ લાગુ પાડીને પણ જે આન્સર આવે છે બંને કેવા છે? એક સરખા. અને ધ મોર્ગન થિયરમ કેવું છે કે જેમ જેમ તમે વધુ પ્રેક્ટિસ કરશો તેમ તેમ છે તમને ખૂબ સારી રીતે છે એ આવડતો જશે. ઓકે, તો આ રીતે છે કોઈ સત્યાર્થા કોષ્ટક દોર્યા વગર પણ તમે પ્રશ્ન છે એ સોલ્વ કરી શકો છો. તો આ એક આપણા GNETના પોર્શનનો જ એક ભાગ ગણી લો. વધારાનું છે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું પણ આપણે એક્સ્ટ્રા છે એ ભણી ગયા છીએ. આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. ફટાફટ બોર્ડ પરના દાખલાઓ છે લખી નાખો.